ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ ટોપિક શું છે તો કે પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર. આ પાસ્ટ પાર્ટિસિપલ શું છે તો કે જેને આપણે ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ. આ ભૂતકૃદંત જે છે ખૂબ જ સરસ રીતે અને અલગ અલગ જગ્યાએ વપરાતું જોવા મળે છે. સામાન્ય રીતે પૂર્ણકાળ દર્શાવવા માટે વપરાય છે, પછી પેસિવ વોઇડની અંદર વપરાય છે અને ઘણી વખત તે એડજેક્ટિવ તરીકે વપરાતો જોવા મળે છે. તો આજે આ પાસ્ટ પાર્ટિસિપલ છે તેની વિગતે અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો થઈ જાવ તૈયાર અને એકદમ ચકાચક તૈયાર થઈ અને બેસી જજો. આપણે આ સરસ મજાના ટોપિકને એકદમ વ્યવસ્થિત રીતે ભણવાનો છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો પ્રથમ જુઓ જોઈએ, વોટ ઇઝ અ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ છે શું? તો અહીંયા જુઓ કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 તરીકે ઓળખાય છે, જેને આપણે શું કહીએ છીએ? V3 અથવા કહે તો ભૂતકૃદંત. આ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, જે શેમાં તો કે પરફેક્ટ ટેન્સીસ એટલે કે પૂર્ણ કાળની અંદર વપરાય છે. મેં તમને કહ્યું ને કે ત્રણ પૈકીનો એક ઉપયોગ જે છે તે પૂર્ણ કાળની અંદર આ કઈ રીતે વપરાય તે. પછી પેસિવ વોઇસમાં કઈ રીતે વપરાય છે તેની વિગતે જોઈશું આપણે ચર્ચા. અને એડજેક્ટિવ તરીકે પણ આ જે છે પાસ્ટ પાર્ટિસિપલ તે વપરાય છે તે પણ જોઈશું. બરાબર. તો થઈ જાવ તૈયાર અને તેની વિગતે આપણે માહિતી એકદમ સરસ રીતે મેળવીએ. તો પ્રથમ જોઈએ તો આ પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ શું શું છે તે તો તમને હમણાં જ કહ્યું કે પરફેક્ટ ટેન્સની અંદર કયા તો કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ તેની અંદર વપરાય છે. ત્યાર પછી એડજેક્ટિવ એટલે કે વિશેષણ તરીકે ક્યારેક વપરાય છે તે. અને પેસિવ વોઇસની અંદર એક્ટિવ પેસિવ વોઇસ જ્યારે આપણે શીખીએ છીએ તો પેસિવ વોઇસ કરતી વખતે ફરજિયાત પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 નો ઉપયોગ કરવો પડે છે. તો આ દરેકની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણે જોઈશું. ચાલો સૌપ્રથમ ચર્ચા કરીએ તો પરફેક્ટ ટેન્સ. તો આ પૂર્ણકાળ જે છે તેની વાત કરીએ એટલે કે પરફેક્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળની અંદર કઈ રીતે તે ઉપયોગ આવે છે તે જુઓ. આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક. મેં મારું કાર્ય પૂર્ણ કર્યું. તો અહીંયા જુઓ ફિનિશ્ડ. બરાબર. આ શું શેના તરીકે વપરાય છે તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ તરીકે વપરાયું છે. પછી સી હેઝ રિટન અ લેટર. અહીંયા તમે જુઓ જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર એક પાર્ટિસિપલ તરીકે આ વપરાયું છે. પછી પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર જુઓ, ધે હેડ લેફ્ટ બિફોર આઈ અરાઇવડ. આ લેફ્ટ શબ્દ જે છે તે શું દર્શાવે છે તો કે V3 પાસ્ટ પાર્ટિસિપલ હતો તો ભૂતકૃદંત તરીકે તે ઓળખાય છે. પછી હી હેડ કમ્પ્લીટેડ ધ ટાસ્ક. અહીંયા ટાસ્ક કમ્પ્લીટેડની વાત છે કે નહીં તો કે ટાસ્કની. તો આ કમ્પ્લીટેડ છે શું દર્શાવે છે? પૂર્ણ કાળ દર્શાવે છે. પછી ફ્યુચર પરફેક્ટ ટેન્સની અંદર વાત કરીએ તો આઈ વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક. આઈ વિલ હેવ ફિનિશ્ડ. જુઓ જો આ ફિનિશ્ડ શબ્દ છે તે. પછી સી વિલ હેવ રીચડ. અહીંયા વિલ હેવ રીચડ. બરાબર. તો આ રીચડ શબ્દ જે છે તે તેના તો કે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે વપરાયેલો જોવા મળે છે. તો આ રીતે તમે જ્યારે આ કોઈ પણ પૂર્ણ કાળની ચર્ચા કરવામાં આવે છે ત્યારે ફરજિયાત પાસ્ટ પાર્ટિસિપલ વગર ચાલતું નથી. તો આ છે પાસ્ટ પાર્ટિસિપલ. ચાલો તેના પછી જોઈએ તો શું છે કે ભાઈ તેની બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા. તો આ ખાલી જગ્યાની રીતે ચર્ચા કરીએ. આઈ હેવ ખાલી જગ્યા માય હોમવર્ક કાઉન્સમાં છે ફિનિશ. તો શું થશે? ફિનિશ્ડ. ફિનિશ્ડ. બરાબર. ચાલો નેક્સ્ટ, સી હેઝ ખાલી જગ્યા અ લેટર કાઉન્સમાં છે રાઇટ. રાઇટનું શું થશે? રિટર્ન. બરાબર. રિટર્ન. પછી વી હેવ ખાલી જગ્યા ડિનર કાઉન્સમાં છે ઈટ. ઈટનું V3 એટલે કે ભૂતકૃદંત શું થાય તો કે ઈટન. બરાબર. પછી હી હેઝ ખાલી જગ્યા ધ ટ્રુથ કાઉન્સમાં છે નો. તો નોનું શું થશે? નો. બરાબર. પછી ધે હેડ ખાલી જગ્યા બિફોર વી અરાઇવડ. તો લીવ છે તો લીવનું શું થશે? લેફ્ટ. લીવની જગ્યાએ લેફ્ટ. લીવનું ભૂતકૃદંત. બરાબર. પછી સી હેઝ ખાલી જગ્યા બ્યુટીફુલ ડ્રેસ કાઉન્સમાં છે વિયર. તો શું આવશે? વોર્ન. આ રીતે. પછી ધે હેડ ખાલી જગ્યા હોમ કાઉન્સમાં છે ગો. ગોનું શું ભૂતકૃદંત થાય તો કે ગોન. બરાબર. તો તમે જુઓ જોઈએ કે કઈ રીતે એક ભૂતકૃદંત તરીકે એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે આ જે ક્રિયાપદ છે તે
દરેકે દરેક વાક્યની અંદર વપરાયું છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને તે શું છે તો કે પેસિવ વોઇસની અંદર. તો પેસિવ વોઇસ જ્યારે કોઈ પણ વાક્ય આવે છે તો ત્યારે હંમેશા શું વપરાય છે તેની ચર્ચા કરીએ. તો કે પેસિવ વોઇસમાં હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 વપરાય છે. બરાબર. તો અહીંયા જુઓ જોઈએ ધ લેટર વોઝ રિટન બાય રવિ. તો આ રિટર્ન શબ્દ જે છે તે પછી ધ વર્ક ઇઝ ડન. અહીંયા તમે જોશો તો અહીંયા બાય દર્શાવ્યું નથી, બાય કરીને દર્શાવ્યું નથી, કર્તાને છે તે શું કર્યું છે કાઢી નાખ્યું છે. ધ વર્ક ઇઝ ડન બાય મી. તો આ કદાચ પાછળ નથી પણ અહીંયા જે ડન જે છે તે શું દર્શાવ્યું છે આપણને તો કે ભૂત કૃદંત. બરાબર. ત્યાર પછીનું એક્ઝામ્પલ ધ હાઉસ વોઝ બિલ્ટ ઇન 2020. ઘર જે છે તે 2020માં બનાવવામાં આવ્યું. કોના દ્વારા તો કોઈકના દ્વારા. તો આ રીતે જ્યારે પેસિવ વોઇસ જે છે ત્યારે કઈ રીતે વપરાય છે જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરીએ. ચાલો નેક્સ્ટ જઈએ અને તેના બ્લેન્ક્સની એટલે ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો આ ખાલી જગ્યા છે તે જોઈએ. ચાલો પ્રથમ ખાલી જગ્યા છે ધ લેટર વોઝ ખાલી જગ્યા બાય રીના. તો કાઉન્સમાં રાઈટ છે તો શું થઈ જશે રિટર્ન. બરાબર. આ રીતે. પછી ધ વિન્ડો વોઝ ખાલી જગ્યા બાય ધ બોલ. કાઉન્સમાં છે બ્રેક. તો બ્રેકનું શું થશે બ્રોકન. તો આ થઈ ગયું આપણું V3. પછી ધ વર્ક ઇઝ ખાલી જગ્યા ઓન ટાઈમ. કાઉન્સમાં છે ડુ. તો ડુનું V3 શું થાય તો કે ડન. પછીનો શબ્દ ધ કેક વોઝ ખાલી જગ્યા બાય માય મધર. કાઉન્સમાં છે મેક. તો મેકનું V3 નું રૂપ શું થશે તો કે મેડ. બરાબર. ધ બુક વોઝ ખાલી જગ્યા બાય અ ફેમસ ઓથર. કાઉન્સમાં રાઇટ. તો રાઇટનું શું થશે રિટર્ન. ચાલો નેક્સ્ટ જઈએ અને વાક્ય શું છે ધ ફૂડ હેઝ બીન ખાલી જગ્યા. કાઉન્સમાં છે કુક. તો શું થઈ જશે કુકનું કુકડ. આ પ્રમાણે. ત્યાર પછી ધ થીફ વોઝ ખાલી જગ્યા બાય ધ પોલીસ. કાઉન્સમાં કોચ કેચ. તો કે કોટ. બરાબર. કેટનું શું થઈ જશે કોટ CAUGT. ધ રૂમ ઇઝ ખાલી જગ્યા એવરી ડે. કાઉન્સમાં ક્લીન. તો ક્લીનનું ભૂતકૃદન શું થાય તો કે ક્લીન્ડ. આ પ્રમાણે. પછી ધ પ્રોજેક્ટ હેઝ બીન ખાલી જગ્યા સક્સેસફુલ. કાઉન્સમાં કમ્પ્લીટ છે તો શું થશે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટેડ થઈ જશે કમ્પ્લીટેડ. ધ મેસેજ વોઝ ખાલી જગ્યા યસ્ટરડે. કાઉન્સમાં સેન્ડ. તો સેન્ડનું ભૂતકૃદંત એટલે કે V3 શું થશે સેન્ટ. બરાબર. શું થશે સેન્ટ. ચાલો તો આ છે આપણું શું તો કે પેસિવ વોઇસનું જે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય તેની વિગતે ચર્ચા કરી. હવે બાકી રહ્યું શું તો કે એડજેક્ટિવ. તો એડજેક્ટિવ છે તે કઈ રીતે વપરાય છે તે પણ જોઈ લઈએ અને સૌપ્રથમ એની ચર્ચા કરીએ તો એડજેક્ટિવ તરીકે વપરાય છે કઈ જગ્યાએ તો જુઓ જો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ ઘણીવાર એડજેક્ટિવ તરીકે પણ વપરાય છે. એડજેક્ટિવ વિશેષણ કોઈક શબ્દના અથવા કોઈક નામના અર્થમાં જ્યારે વધારો કરતો હોય ત્યારે તે વપરાય તેની વિગતે ચર્ચા કરી. જો અહીંયા શું કીધું ધ બ્રોકન ચેર. આ ખુરશીની વાત છે. આ ખુરશીની વાત છે પણ કેવી છે ખુરશી તો કે બ્રોકન તૂટેલી. તો આ બ્રોકન શબ્દ છે હકીકતમાં છે V3 નું રૂપ પરંતુ તે એક નામના અર્થમાં વધારો કરવા માટે વપરાયું છે. ટૂંકમાં કહે તો એડજેક્ટિવ તરીકે. પછી રિટર્ન ડોક્યુમેન્ટ એટલે કે લખાયેલ દસ્તાવેજો. પછી અ ક્લોઝડ ડોર એટલે કે બંધ દરવાજો. પછી અ ફોલન ટ્રી એટલે કે પડેલું વૃક્ષ. અને પછી કે છે અ પેન્ટેડ વોલ એટલે કે રંગાયેલી દિવાલ. તો અહીંયા તમે જુઓ છો કે સૌપ્રથમ જે શબ્દ વપરાયા છે આ શબ્દ તે બધા શબ્દ જે છે તે શેના તરીકે વપરાય છે તો કે પાસ્ટ પાર્ટિસિપલ તરીકે વપરાય છે પણ તે એક વિશેષણના રૂપમાં જોવા મળે છે. તો એ વિશેષણ તરીકે શબ્દ કઈ રીતે કાર્ય કરે છે તે આપણે જાણીએ. બરાબર. તો આ રીતે આ વિશેષણ તરીકે પણ વપરાયેલું જોવા મળશે. જો અહીંયા કેટલાક આપણે તે પ્રકારના એક્ઝામ્પલ લીધા છે તો તેની વિગતે ચર્ચા કરીએ આપણે. ખાલી જગ્યા ચેર નીડ રિપેર. તો અહીંયા બ્રોક. હમણાં આ જે એક્ઝામ્પલ છે આગળ જોયું તો અહીંયા શું થશે બ્રેકનું બ્રોકન. એટલે કે તૂટેલી ચેર જે છે તેની જરૂરિયાત શું છે તો કે રિપેર કરવાની.
પછી ધ ખાલી જગ્યા લેટર વોઝ ઓન ધ ટેબલ, કાઉન્સમાં રાઇટ છે તો રિટર્ન, બરાબર, રિટર્ન લેટર, તો અહીંયા લેટરના અર્થમાં વધારો કર્યો છે. ખાલી જગ્યા ટ્રી બ્લોક્ડ ધ રોડ ફોલ, તો શું થશે ફોલન, એટલે કે પડેલું વૃક્ષ છે એને આખા રોડને શું કર્યો છે બ્લોક બંધ કરી દીધો છે. ધ ખાલી જગ્યા કેક ટેસ્ટેડ ડેલિશિયસ, અહીંયા બેક, તો શું થાય છે અહીંયા બેકડ, શેકેલી, બરાબર. ધ ખાલી જગ્યા હાઉસ લુકડ બ્યુટીફુલ, પેન્ટ, તો પેન્ટનું શું થઈ જશે પેન્ટેડ, આ પ્રમાણે. ધ ખાલી જગ્યા બાઇક વોઝ રિકવર્ડ બાય ધ પોલીસ, કાઉન્સમાં સ્ટીલ, તો સ્ટોલન. ચાલો પછી ખાલી જગ્યા લેસન ઇઝ નેવર ફોરગટન, લર્ન છે તો શું થશે લર્ન્ટ, આ રીતે. ચાલો ધ ખાલી જગ્યા ચાઇલ્ડ વોઝ ટેકન ટુ હોસ્પિટલ, કયો શબ્દ છે જુઓ જોઈએ તો કે ઇન્જર, તો ઇન્જર્ડ, ઇન્જર્ડ ચાઇલ્ડ વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ. તો અહીંયા જુઓ છો કે દરેક શબ્દ જે છે તે કઈ રીતે વપરાયો છે અને સરસ મજાની રીતે આપણે જાણી શકીએ છીએ કે આ એડજેક્ટિવ કોઈક નામના અર્થમાં વધારો કરતા જોવા મળે છે. ચાલો મિત્રો, આ છે આપણા શું તો કે પાસ્ટ પાર્ટિસિપલ. અને હવે આપણા કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ચોક્કસથી મને જણાવશો. અને હા, આપણે ચેનલને શેર નથી કરી, સબસ્ક્રાઈબ નથી કરી, લાઇક નથી કરી તો ચોક્કસથી કરજો. ચાલો, જય હિન્દ અને જય ભારતની સાથે આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ.